श्री शास्त्री स्वामी धर्मप्रसाद जी BA B.Ed कॉलेज में आप सभी विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। छात्र और छात्राएं, आज हम SYBA सेमेस्टर 4 गॉन टू हिंदी दिव्या उपन्यास का कथा वस्तु के बारे में अभ्यास करेंगे। श्री यशपाल रचित जो वीरचित दिव्या उपन्यास है, इसमें कथानक संक्षेप में जो लिखी है, इसके बारे में हम अभ्यास करेंगे। ध्यान से चुने। दिव्या यशपाल की मानसिक सृष्टि है। वह लेखक ने अनंत वर्ण की अरूप कल्पना है, जिसमें शुद्ध काल्पनिक कथानक को ऐतिहासिक वातावरण और यथार्थवादी पृष्ठभूमि में सफलतापूर्वक चित्रित किया गया है। यशपाल ने दिव्या में लगभग दूसरी शताब्दी ईस्वी पूर्व के भारतीय इतिहास का चित्रण अंकित किया है। उस युग में बौद्ध धर्म के तेज का प्रखर सूर्य अस्ताचलगामी हो रहा था और देश में छोटे छोटे गणतंत्र राज्य अपनी जातीयता के अहम में चूर होकर सामंती विलासिता में आकंठ डूबे हुए थे। तत्कालीन समाज की मुख्य समस्या वर्ण व्यवस्था, दास प्रथा और नारी की हीन दशा को आधार बनाकर ही यशपाल ने दिव्या का ताना बाना बुना है। कथा सार इस प्रकार है, એટલે કે યશપાલે જે દિવ્યા ઉપન્યાસની રચના કરેલી હતી, કથા જે સંક્ષેપમાં લખેલું છે તે એક એમની માનસિક સૃષ્ટિ છે। તેને અંતર્ગત તેમણે એવી કલ્પના કરેલી છે અને શુદ્ધ કાલ્પનિક રીતે અને ઐતિહાસિક વાતાવરણની દ્રષ્ટિએ યથાર્થવાદ પૃષ્ઠભૂમિની સફળતા જો એમણે પ્રાપ્ત કરી હોય તો આ યશપાલને દિવ્યા નામનું જે ઉપન્યાસ લખેલું છે, બીજી શતાબ્દી છે ત્યારે એમણે લખેલું હતું। ત્યારે આ ઇતિહાસમાં એવું તો એમણે ભારતીય ઇતિહાસનું ચિત્રણ કરેલું છે અને એક યુગમાં તો બૌદ્ધ ધર્મ અને તેજ પ્રખર સૂર્ય અસ્તા ચલનગામી જો થઈ રહ્યું હતું, ત્યારે દેશમાં જે નાના નાના ગણતંત્ર રાજ્યો હતા, તેમાં જે જાતીયતાનો જે અહમને એમણે ચૂર કરી નાખેલો હતો। સામંતી વિલાસિતોના આખંડમાં ડૂબેલા જે રાજાઓ મહારાજાઓ હતા, તેમનું પણ વર્ણ વ્યવસ્થા અને દાસ પ્રથાઓ અને નારીની હીન દશાઓ વિશે તેમણે બહેતરીનથી રીતે આ યશપાલને દિવ્યા ઐતિહાસિક ઉપન્યાસમાં એમણે એવી તો રીતે કથામાં આલેખન કરેલું છે। તો એ કથાને આગળ આપણે જોઈએ। મધુપર્વ। भद्र गणराज्य की प्रसिद्ध नगरी सागल में कला की अधिष्ठात्री राजनर्तकी देवी मल्लिका ने चैत्र पूर्णिमा की संध्या में मधुपर्व का आयोजन किया। मद्र गणराज्य के गणपति वयोवृद्ध भिथोद्रस ने अपना आसन ग्रहण किया। कला की अधिष्ठात्री नगरश्री राजनर्तकी देवी मल्लिका सभा स्थल में पधारी। उनके साथ उनकी विशिष्ट शिष्याएँ कला की प्रतियोगिता में भाग लेने के लिए आई। એટલે કે ભદ્ર ગણરાજ્યનું જે એક નગર હતું, તો ત્યાં એક અધિષ્ઠાત્રી રાજનર્તકી રૂપે મલ્લિકા છે, તે દેવી મલ્લિકા ચૈત્ર પૂર્ણિમાના રાતના દિવસે ત્યારે મધુપર્વનું આયોજન કરેલું। તેમાં મદ્ર ગણરાજ્યનો ગણપતિ વયોવૃદ્ધ તરીકે જે પિથોદ્રસ હતું, તેમણે આસન છે તે ગ્રહણ કરેલું હતું અને કલાથી જે સજ્જ અને નગરશ્રી અને નર્તિકી દેવીના રૂપે મલ્લિકા છે તે પણ સભા સ્થળમાં છે તેમણે સ્વાગત કરેલું હતું અથવા ત્યાં પધારેલા હતા। તેમની સાથે સાથે વિશિષ્ટ એમની શિષ્યાઓ એટલે કે એમની વિદ્યાર્થિનીઓ પણ કલામાં પ્રતિપૂર્ણ હતા અને તે ભાગ લેવા માટે ત્યાં આવેલી હતી। नृत्य संगीत से पूर्व तक्षशिला और मगध से शस्त्र और शास्त्र की शिक्षा पूर्ण करके आए युवकों के बीच शस्त्र कौशल की प्रतियोगिता का कार्यक्रम हुआ। युवकों की लक्ष्य वेद और युद्ध कौशल प्रतियोगिताओं में महाश्रेष्ठी प्रेस्त के पुत्र पृथुसेन ने सर्वश्रेष्ठ खड्गधारी होने का गौरव प्राप्त किया। तत्पश्चात मल्लिका और उसकी शिष्याओं ने संगीत कार्यक्रम प्रस्तुत किया। संगीत कार्यक्रम समाप्त हुआ तो नृत्य प्रारंभ हुआ। माधुलिका ने अभिसारिका की यात्रा नृत्य में प्रस्तुत की। कुसुम सेना ने उर्वशी प्रणय निवेदन और अंत में दिव्या ने मरालिका आत्मसमर्पण नृत्य किया। दिव्या के मनोहारी नृत्य से उत्साहित जनसमूह के साधुवाद से आकाश गूंज उठा।
એટલે કે નૃત્ય સંગીત જ્યાં પૂર્વ તક્ષશિલા અને મગધના શસ્ત્રશાસ્ત્ર શિક્ષામાં જે પૂર્ણ કરેલું હતું, ત્યાં યુવાનો પણ તે શસ્ત્રમાં કૌશલ પ્રતિયોગિતાઓ છે તેમનું આયોજન કાર્યક્રમ યોજેલું હતું. તે યુવકોમાં લક્ષ્યવેધ અને યુદ્ધ કૌશલમાં પ્રતિયોગિતામાં જે મહાશ્રેષ્ઠી પ્રેસ્થ અને તેના પુત્ર પૃથસેન છે તે સર્વશ્રેષ્ઠ ખડગધારી હતા અને તેમણે ગૌરવ પ્રાપ્ત કરેલું હતું. ત્યાર પછી મલ્લિકા અને તેમની શિષ્યાઓ એ સંગીત કાર્યક્રમમાં પણ એ પ્રસ્તુત થઈ રહેલી હતી. એ સંગીત કાર્યક્રમ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે નૃત્યનો આરંભ થાય છે અને માધુલિકા અને અભિસારિકાની જે યાત્રા નૃત્યોમાં જે પ્રસ્તુત કરવામાં આવેલું હતું તે કુસુમ સેના અને ઉર્વશી પ્રણય નિવેદન અને અંતમાં જે દિવ્યાને મરાલિકા આત્મસમર્પણ જે નૃત્ય કરેલું હતું તેમાં દિવ્યા મનોહારી નૃત્યને ઉત્સાહિત તરીકે જનસમૂહે જે સાધુવાદ જે છે તે આકાશમાં તેમનો અવાજ એટલો ગુંજી ઉઠ્યો હતો. कला की अधिष्ठात्री देवी मल्लिका के निर्णय और परिषद की अनुमति से धर्मस्थ महापंडित देव शर्मा की प्रपौत्री दिव्या को भेंट किया और दिव्या ने सर्वश्रेष्ठ खड़गधारी का पुष्प मुकुट कुमार पृथुसेन को अर्पित किया. એટલે કે કલામાં જે અધિષ્ઠાત્રી તરીકે દેવી મલ્લિકાનો જે નિર્ણય હતો તેમાં અનુમોદિત અને ધર્મસ્થ મહાપંડિત તરીકે દેવ શર્મા છે તેમની પ્રપૌત્રી છે તો તે દિવ્યાએ તેમને ભેટ આપેલું હતું અને દિવ્યાએ સર્વશ્રેષ્ઠ ખડગધારી તરીકે પુષ્પ મુકુટ કુમાર પૃથસેનને એણે અર્પણ કરેલું હતું. उत्सव विसर्जन का तुर्य बजा. दिव्या सविका में बैठी. अभिजात वंश के युवक उसकी शिविका के दंडों की ओर बढ़े. दिव्या का सम्मान करने के लिए दासपुत्र पृथुसेन ने भी शिविका में कंधा देना चाहा, किंतु गण संवादक आचार्य प्रवर्धन पुत्र के रुद्रधीर ने उसे ललकारा. दासपुत्र को अभिजात वंश के युवकों के साथ शिविका में कंधा देने का अधिकार नहीं. पृथुसेन खड़ग खींच कर बोला, मेरे अधिकार का निश्चय मेरा खड़ग करेगा. किंतु वह कर कुछ न सका और अपमान का घूंट पीकर उसे अलग हट जाना पड़ा. वह घायल व्याघ्र के समान क्रोध से कांपता कुछ समय तक अपने अश्व रक्षक के समीप खड़ा रहा. वह अपने हीन कुल में जन्म लेने के अभिशाप से क्षुब्ध हो और विहल होकर सोचने लगा, क्या शस्त्र की शक्ति, धन की शक्ति, विद्या की शक्ति, कोई शक्ति जन्म को परिवर्तित नहीं कर सकती? कोई भी उपाय जन्म से अपराध का मार्जन नहीं कर सकता? वह क्रोध में दांतों से होठ दबाए अपने प्रासाद की ओर चला गया. એટલે કે ઉત્સવનું જે વિસર્જન તુર્ય જ્યારે વાગેલું ત્યારે દિવ્યા शिविकाમાં बैठेली હતી. ત્યારે अभिजात वंश के युवक अपनी शिविका के दंडों की ओर આગળ વધ્યા. ત્યારે દિવ્યાનું સન્માન કરવામાં દાસપુત્ર પૃથુસેન છે તેમણે શિવિકાને ખંભા ઉપર ઉપાડવા માટે ઈચ્છા થઈ. ત્યારે ગણસંવાહક આચાર્ય જે પ્રવર્ધનપુત્ર રુદ્રધીર છે તો એમણે એમની સામે એવો લલકાર કર્યો કે દાસપુત્ર કો અભિજાત વંશ કે યુવકોમાં શિવિકાને કંધા દઈ શકે એનો અધિકાર જ નથી. ત્યારે પૃથુસેન ક્રોધમાં આવી અને તેમનું જે હથિયાર હતું તે ખેંચવા લાગ્યો કે મારો અધિકાર છે તો એ તને મારું આ જે હથિયાર છે ખડગ તે જ નક્કી કરશે. પરંતુ ત્યારે થોડાક સમય પછી તે અપમાનનો સામનો કરી અને તેને અલગ જવું પડ્યું અને વ્યાઘ્ર ઘાયલ થયેલો જે વ્યાઘ્ર અને સમાન ક્રોધમાં જે કાપતો જે અશ્વરક્ષક છે તે તેમની સામે અથવા તેની નજીક આવ્યો અને ત્યારે થોડુંક એમને સમજાવ્યું અને તેમને શુદ્ધ અને વિહક હોકર એને થોડોક વિચારવાનો સમય આપ્યો કે ભાઈ અત્યારે શસ્ત્રો ઉપાડવાનો સમય નથી. ધનનો પણ ઉપયોગ કરવાનો નથી. અત્યારે વિદ્યાની શક્તિ છે તે પણ નાશ કરવાની નથી. પરિવર્તિતમાં તમે માનો છો તો અત્યારે ઉપાય એક જ છે કે ભાઈ અપરાધ જેમને કરેલો હોય તો એને સજા મળવા પાત્ર છે.
તો એ ક્રોધમાં આવી અને ત્યારે તે એક નજીકના સમયમાં તે જતો રહ્યો. धर्मस्थका प्रासाद महाप्रति यवनराज मिलिंद ने यवन सेना लेकर भद्र से पौरव वंश के राज्य का उच्छेदन करके अपना साम्राज्य स्थापित किया था. पंडित देव शर्मा को धर्मस्थ का पद सौंपा गया. जब महाराज मिलिंद राजपाट त्याग प्रवज्या ग्रहण कर निर्वाण पथ के पथिक हुए तो राजा का कोई उत्तराधिकार न होने के कारण भद्र में कुलों के गणराज्य की स्थापना हुई. महापंडित देव शर्मा नई परिस्थिति में भी धर्मस्थ का आसन संभाले रहे અને धर्मस्थ के प्रासाद में यवन दार्शनिकों और बौद्ध भिक्षुकों द्वारा मत निर्णय निरंतर होता रहता था. वहाँ सुरा सुंदरी की अपेक्षा तन और तर्क का अनुराग अधिक प्रबल था. प्रासादों में ताम्र और रजत के पिंजरों में लटके सुख सारिका भी अनेक सूत्र और परिभाषाओं का उच्चारण करते रहे थे. धर्मस्थ के प्रासाद में उदारता और धार्मिक सहिष्णुता का साम्राज्य था. आस्तिकों और नास्तिकों को समान रूप से प्रवेश होता था. इस वातावरण में पोषित होकर देवियाँ ज्ञान, कला और संस्कृति से उसी प्रकार मिली हुई थी जैसे कमल जल से भीगा न रहने पर भी उसमें जल समाया रहता है. એટલે કે ધર્મસ્થના પ્રસાદ જે મહાપ્રતાપી યવનરાજ મલિંદન પોતાના સેના સાથે એ ત્યાં રાજ્યના સામ્રાજ્યમાં સ્થાપિત કરવા માટે પ્રવેશ કર્યો તો ત્યારે જે ધર્મસ્થ પદ તેને સોંપવામાં આવ્યું. જબ મહારાજ મલિંદ રાજપાટને ત્યાગી દે છે તો ત્યારે એ ગ્રહણ કરવા માગે છે અને પથિક રાજા કોઈ ઉત્તરાધિકારી ન હતું એટલે તેમણે ભદ્ર અને કુલોના ગણરાજ્યની સ્થાપના પણ કરેલી હતી. આ ધર્મસ્થના પ્રસાદ માટે યવનના દાર્શનિક બૌદ્ધ ભિક્ષુઓના મત નિરંતર સાથે એ સુરા અને સુંદરીઓની અપેક્ષા તન और તર્ક से अनुराग अधिक प्रबल બનાવવા માટે તેને એવી રીતે ધર્મસ્થના પ્રાસાદ ઉદારતા અને ધાર્મિક સહિષ્ણુતા સાથે સામ્રાજ્યનો જે આસ્તિકો અને નાસ્તિકોનો જે સમાન રૂપમાં પ્રવેશ કરવામાં આવે છે તેવી જ રીતે વાતાવરણ એમણે નક્કી કરી દીધું અને દિવ્ય જ્ઞાન, કલા અને સંસ્કૃતિમાં એમણે પ્રકારના રૂપે એક उसमें કહેવાય ને કે પાણીના રૂપમાં એને જોવા મળ્યું હતું. द्विज पुत्र रुद्रधीर द्वारा अपमानित होकर पृथुसेन दूसरे दिन धर्मस्थ महापंडित देव शर्मा के प्रासाद पहुंचा. धर्मस्थ के आदेश से दिव्या ने उसका स्वागत किया और उसे अर्घ्य प्रस्तुत किया. शुद्ध पृथुसेन अर्घ्य ग्रहण करने से पूर्व ही बोला, भद्रे महाश्रेष्ठी प्रेस्त का पुत्र में पृथुसेन धर्मस्थ के द्वार पर न्याय की भिक्षा के लिए प्रस्तुत हुआ हूँ. दिव्या ने पृथुसेन को धर्मस्थ के अवस्थ होने की सूचना दी. पृथुसेन ने धर्मस्थ के कुशल क्षेम के लिए मंगल कामना की ओर विदा ली. चलते चलते उसकी भेंट धर्मस्थ के पुत्र दिव्या के महापितृत्व पंडित विष्णु शर्मा और पितृत्व प्रबुद्ध शर्मा से हुई. पृथुसेन के चले जाने पर विष्णु शर्मा ने दास सारथी पुत्र पृथुसेन का अर्घ्य से सत्कार करने के लिए दिव्या को उपलांभ दिया. प्रबुद्ध शर्मा ने दिव्या का पक्ष लिया और पृथुसेन की वीरता की प्रशंसा की, किंतु विष्णु शर्मा ब्राह्मण रुद्रधीर के सम्मुख दास पृथुसेन के खड़ाग खींच लेने से अत्यंत क्रोधित थे. प्रबुद्ध शर्मा ने पितृत्व को समझाने की चेष्टा की, किंतु वे अपने विचारों पर दृढ़ रहे. अपने दोनों पूज्यों के वाद विवाद से दिव्या अत्यंत क्षुब्ध हो उठी. मध्याह्न अपने पिता मह धर्मस्थ देव शर्मा को पृथुसेन के आने का समाचार और महापितृत्व विष्णु शर्मा के व्यवहार की बात बताई. वयोवृद्ध धर्मस्थ ने बताया कि पृथुसेन ने परिषद के सम्मुख सेना में पद के लिए आवेदन किया है और पृथुसेन का सेना में पद पाना सामंत के आसन की पहली सीढ़ी पर पाँव जमाना है.
दिव्या को पृथुसेन के प्रति सहानुभूति हुई। उसकी सहानुभूति बढ़ते बढ़ते आकर्षण में परिवर्तित हो गई और उसके मन में पृथुसेन के प्रति प्रणय के अंकुर फूटने लगे। दिव्या की माता का स्वास्थ्य क्षीण होने के कारण उसका पालन पोषण दासी धाता ने किया था। उसकी एक कन्या थी छाया। छाया दिव्या की क्रीड़ा सखी और सेविका थी। पृथुसेन के प्रति अपने आकर्षण को मन में दबाए रखने के कारण दिव्या प्रायः शिथिल रहने लगी। दासी धाता ने महादेवी का ध्यान दिव्या के शैथिल्य के और अन्य मनस्कता की ओर दिलाया। महादेवी ने कुमारी के विवाह योग्य आयु को इसका एकमात्र कारण समझा। तो इसी तरह दिव्या जो ये वाद विवाद में दिव्या अत्यंत जो शुद्ध हो उठी थी, इसका कारण वह था कि जो उसका पालन पोषण जो इसकी दिव्या की जो माता थी उसका स्वास्थ्य क्षीण हो गया था, इसीलिए उसका पालन पोषण दासी धाता के जरिए किया जाता था। उसकी एक कन्या भी थी छाया, और छाया दिव्या की क्रीड़ा सखी और सेविका भी मानी जाती थी। पृथुसेन के प्रति इसका आकर्षण और मन में दबाए रखने के कारण दिव्या प्रायः अपने शरीर में एक शिथिल रहने लगी। इसी तरह दासी धाता ने महादेवी का ध्यान दिव्या की ओर खींचा, अन्य मनस्कता की ओर दिलाया और महादेवी ने कुमारी के विवाह की योग्य आयु को इसका एकमात्र कारण समझा था। तो छात्रों और छात्राएं, आज हमने जो दिव्या उपन्यास का कथा वस्तु है इसका भाग 1 के बारे में हमने अभ्यास किया था। कल हम दिव्या उपन्यास कथा वस्तु भाग 2 के बारे में अभ्यास करेंगे। अस्तु।